નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નીલમબાગ શાખા ખાતે પરચુરણ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બેંક ખાતે રૂપિયા 1, 2, 5 અને 10ના સિક્કા લેવા માટે લોકોની લાંબી લાઈન લાગી હતી। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વ્યવહારમાં ચલણી સિક્કાઓની અછત નિવારવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નીલમબાગ શાખા ખાતે પરચુરણ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં રૂપિયા 1, 2, 5 અને 10ના સિક્કા લેવા માટે વેપારીઓ અને લોકોની લાંબી લાઈન લાગી હતી। ચલણી સિક્કા મેળવવા માટેની લાઈન છેક નિર્મળનગર તરફ જવાના રોડના નાકા સુધી પહોંચી હતી।